અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ ડીઝલ એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી। આ વચ્ચે રાજકોટ શહેરમાં આઈઓસીના 7 પંપ તેમજ નાયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયું છે। રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે। જો કે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત બાદ તેમણે જણાવ્યું હતું કે આઈઓસી દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં એક સાથે એક ડીલર 20,000 લીટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો 2 લીટર જથ્થો ઉપાડી શકશે। જો કે સપ્લાય મળતી રહેશે કે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે। અગાઉ જેબ બ્લોકેજ હતા કે તે દૂર કરવામાં આવ્યા છે। હવે કોઈ બ્લોકેજ નથી, ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે। જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી 8 દિવસમાં તે ક્લિયર થઈ જશે। આ સાથે જ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરો પાડવામાં 57% હિસ્સો આઈઓસીનો છે। રાજકોટ શહેરમાં આઈઓસીના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે, જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે। પેટ્રોલમાં હાલ કોઈ તકલીફ નથી। ડીઝલની વાત કરવામાં આવે તો નાયરાના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે કે જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં ₹2200 વધારો કરવામાં આવેલો છે, જેનો લોડ રિટેલ આઉટલેટ પર પડ્યો છે। જીવનભાઈ, શું કહેશો? શું અત્યારે રજૂઆત કરવા માટે આપ આવ્યા પેટ્રોલ ડીઝલમાં અમુક પંપ ડ્રાય થયા છે, જેને કારણે રજૂઆત કરવા આવ્યા છીએ। એ લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, જેને કારણે ડ્રાય થયા છે। એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ। સર, જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતમાં પેટ્રોલની સ્થિતિ શું છે અને હાલમાં જે રજૂઆત કરવાના છે કયા મુદ્દાઓ રહેશે? ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે એ અમારી રજૂઆત છે। અમુક વખતે કોઈને 1 દિવસે મળે છે, કોઈને 2 દિવસે મળે છે। એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી। અત્યારે શોર્ટેજ કહી શકાય કે ના, શોર્ટેજ બિલકુલ નહીં, શોર્ટેજ નથી। જે કંઈ છે એ બેંકના કારણે છે। અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે। અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય જથ્થો મળે છે। અમુક ડિલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું। અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવું। ડિલેનું કારણ કંઈ ઓવરલોડ છે, તમારી કેપેસિટી કરતાં વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડિલે થાય છે। બીજું કોઈ કારણ નથી। સૌરાષ્ટ્રમાં 1000 પંપ 1000 પંપ બંધ કેટલા છે અત્યારે? ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે। મારી પાસે જે ડિટેલ આવી છે એમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે। અને જે આ લોકોએ પેલા લોકો અમને ઉધાર આપતા હતા 1 દિવસનું કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરવાનું, એને એડવાન્સ કરી અમે ખુદ કમ્પ્લેન છે, તમે બેંકનું રીઝન કહો છો, પણ ખરેખર 5-5, 6-6 દિવસે ટ્રક મળે છે, તો બેંકનું રીઝન કેવું? પૈસા તો પૂરેપૂરા છે। હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા। જેટલાના પૈસા નથી પહોંચ્યા એટલાના ડ્રાય આઉટ ગયા। અમુકના ઓર્ડર પેન્ડિંગ હતા કે જે આમાં ભાડાની ગાડી મળતી નથી। મેઇન વસ્તુ ભાડાની ગાડી મળતી નથી, ડીલરની ગાડી હોય છે, એમાં વાંધો નથી આવતો। સર, રાજકોટમાં લોકોને એક એવું પેનિક છે કે ભાઈ પેટ્રોલ પંપ, ઘણા બધા પેટ્રોલ પંપ રાજકોટના આજે બંધ છે। શું અપીલ કરશો લોકોને? શું કહેશો કે હાલમાં શું સ્થિતિ? કોઈ એવી તંગીની અત્યારે હાલ પરિસ્થિતિ દેખાતી નથી। અમે ઉપર મળી લઈએ, એની સાથે ચર્ચા કરી લઈએ અને જે કંઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।